આવું કેમ દેખાય? એવું લાઈટ બંધ કરી દેજો. ના ના બરાબર છે. જો ટેક્સ્ટ બુકમાં છેલ્લે આપણે પ્રગામી તરંગ અહીંયાથી બાકી છે ને. ઓકે, હાલો ધ્યાન આપજો. આઈએમપી થિયરી છે. તમે જરાક આમાં ક્યારેક ક્યારેક ધ્યાન આપતા જજો ભાઈ. બરાબર ચાલુ છે ને, તમે આ બાજુ બેસો એવું હોય તો. પ્રગામી તરંગનો અર્થ શું થાય? તો કે પ્રગામી એટલે પ્રોગ્રેસિવ. અમુક તરંગ એવા હોય કે જે માધ્યમમાં સતત આગળ ને આગળ જાય. જેમ કે ધ્વનિના તરંગ, પ્રકાશના તરંગ, પાણીમાં રચાતા તરંગ, જ્યાં સુધી કોઈ વિક્ષોભ ન આવે. વિક્ષોભ નહીં આવે એટલે કે આમ કોઈ અડચણ ન આવે. ધારો કે સામે દિવાલ છે તો અહીંયાથી નીકળેલા ધ્વનિના તરંગો એ દિવાલ સુધી જશે, પણ દિવાલ માધ્યમમાં આવા તરંગોને આગળ જવા દેશે નહીં. એટલે આ તરંગો દિવાલ સાથે અથડાઈને પછી શું આવશે? પાછા આવશે. આ પાછા ફરવાની ઘટનાને કહેવાય પરાવર્તન. શું કહેવાય? પણ આ માધ્યમમાં જે તરંગો આગળ ને આગળ જાય એટલે કે આગળની દિશામાં જ ગતિ કરતા હોય એવા તરંગને આપણે કહીશું પ્રગામી તરંગ. તો આપણે હવેથી એવું યાદ રાખી શકીએ કે ભાઈ દરેક તરંગ કેવો હોય? પ્રગામી. બધા તરંગો આગળ જ જાય, કારણ કે દરેક તરંગ ઉર્જાનું શું કરે? વહન. ધારો કે અહીંયાથી નીકળેલું ધ્વનિનું તરંગ એટલે કે ધ્વનિ ઉર્જા એ માધ્યમમાં ધ્વનિ ઉર્જા લઈને આગળ ને આગળ જશે. ધારો કે અહીંથી નીકળેલો પ્રકાશનો તરંગ, તો એ પ્રકાશનું તરંગ સૂર્યમાંથી નીકળે અને પૃથ્વી સુધી પહોંચે છે. તેવી રીતે બીજા ગ્રહોમાંય પહોંચતા હશે. તો આવા તરંગોને આપણે હવેથી કહેશું પ્રગામી તરંગ. તરંગ કેવી રીતે રચાય? તરંગ એવું છે, ઝાંખું થઈ જાય છે. હા, તો પ્રગામી તરંગની વાત આવતી હતી કે ભાઈ પ્રગામી તરંગ એટલે કે જે તરંગો માધ્યમમાં આગળ ને આગળ જાય એવા તરંગને આપણે પ્રગામી તરંગ કહેવાય. તો પ્રગામી તરંગ એ માધ્યમમાં જ્યારે પ્રસરણ થાય ત્યારે સ્થાન અને સમય સાથે એનું સ્થાનાંતર કઈ રીતે થતું હોય એની વાત આપણે કરીએ. કે ધારો કે અહીંયા એક આપણે તરંગને દર્શાવીએ કે આવું તરંગ છે. ચાલો આ તરંગ છે. તો આ તરંગના શૃંગ ઉપર એક ઉર્જા બતાવી છે. આ ચોકડી જ્યાં હું દર્શાવું એને આપણે શું કહેશું? ઉર્જા. અને આ કોણ છે? એ અહીંયા છે. થોડાક સમય પછી કોણ છે એ પોતાના સ્થાન ઉપર જ શું કરશે ભાઈ? દોલન કરશે. કોણ આગળ જશે નહીં, પણ શું આગળ જશે? ઉર્જા. આ ઉર્જા છે એ આમ શિફ્ટ થશે. આ જે છે એ અહીંયા પહોંચશે. એટલે કે અહીંયાથી આ રીતે એટલે ઉર્જા અહીંયાથી અહીંયા પહોંચી, કોણ છે એ અહીંયાથી અહીંયા પહોંચ્યો. પછી બીજી પોઝિશનની વાત કરીએ તો હવે આ જે છે એ અહીંયા પહોંચે છે એટલે કે અહીંયાથી અહીંયા પાછું આવે છે. ધારો કે અહીંયા પહોંચ્યું તો અહીંયાથી આગળ જતા આ ઉર્જા અહીંયા પહોંચી. તો જોવો જોઈએ આ ચોકડી છે એ કઈ અક્ષ ઉપર ગતિ કરે છે? એક્સ અક્ષ ઉપર. એટલે કે ઉર્જા આગળની દિશામાં પ્રસરણ પામે છે. પણ જોવો જોઈએ કોણ છે એ અહીંયાથી નીચે ગયું, નીચેથી પાછું ઉપર જાય છે, ઉપરથી પાછો ક્યાં જશે? નીચે. એટલે કોણ છે એ કઈ અક્ષ ઉપર દોલન કરે છે? વાય અક્ષ ઉપર. તો આને કેવું તરંગ કહી શકાય? સંગત તરંગ કે લંબગત તરંગ? લંબગત. કારણ કે આપણે એવું સમજાવ્યું હતું કે જ્યારે માધ્યમનો કણ તરંગ પ્રસરણની દિશાને લંબ રહીને ગતિ કરતો હોય તો એને લંબગત,
અને જો એ પ્રસરણની દિશામાં રહીને જ દોલન કરતો હોય તો એને શું કહેવાય? સંગત તરંગ. તરંગના બે પ્રકાર, સંગત અને લંબગત. આ બંને તરંગ પાછા કહેવાય કેવા તરંગો? પ્રગામી તરંગ. તો પ્રગામી તરંગમાં સંગતય આવે, લંબગતય આવે, કારણ કે બંને ઉર્જાનું વહન કરે. તો હેડિંગ આપો પ્રગામી તરંગ. એનો પહેલો પોઈન્ટ લખો, જે તરંગો માધ્યમમાં સતત આગળ ને આગળ ઉર્જાનું વહન કરે તેવા તરંગોને પ્રગામી તરંગ કહેવાય. જે તરંગ માધ્યમમાં સતત આગળ ને આગળ ઉર્જાનું વહન કરે એવા તરંગને આપણે પ્રગામી તરંગ કહેશું. પ્રગામીને ઇંગ્લિશમાં પ્રોગ્રેસિવ કહેવાય. પ્રોગ્રેસ કરવો એટલે શું? તો કે ધારો કે તમે 11મા ધોરણમાં હોય ને પછી કેમાં આવશો? 12મા ધોરણમાં, તો એને પ્રોગ્રેસ કર્યો કહેવાય. જો 11માં રહ્યો તમે 5 વર્ષ સુધી, તો એને પ્રોગ્રેસ કર્યો કહેવાય નહીં. 11માંથી 10માં આવો તોય પ્રોગ્રેસ કર્યો કહેવાય નહીં. તો પ્રોગ્રેસિવ વેવ્સ એટલે કે પ્રગામી તરંગનો અર્થ થાય પોતાના સ્થાનથી ધીમે ધીમે ક્યાં વધવું? આગળ. શું લઈને વધવું? ઉર્જા લઈને વધવું. આવા તરંગને આપણે કહેશું પ્રગામી. બીજો મુદ્દો લખો, આવા તરંગો ઉર્જાનું વહન કરે છે. આવા તરંગો ઉર્જાનું વહન કરે છે. ત્રીજો મુદ્દો કે સંગત અને લંબગત એમ બંને તરંગો પ્રગામી તરંગ કહેવાય. સંગત અને લંબગત એમ બંને તરંગો પ્રગામી તરંગ કહેવાય. ત્યાર પછી આકૃતિમાં આવા તરંગ ના પ્રસરણ દરમિયાન ઉર્જા અને કોણ ના સ્થાન દર્શાવેલ છે. ઉર્જા અને કોણ ના સ્થાન દર્શાવેલ સ્થાન અને સમય બંને સાથે કોણ દોલન કરે છે. કઈ અક્ષ ઉપર દોલન કરે છે? વાય અક્ષ ઉપર. એટલે કોણના દોલન મેં બતાવ્યા છે વાય અક્ષ ઉપર. જુદા જુદા સમયે અને જુદા જુદા સ્થાન માટે કોણનું સ્થાનાંતરનો જે વાયામ છે એ પણ કેવો થાય છે? બદલાય છે. અત્યારે 0 સમય અહીંયા હતો, પછી અહીંથી નીચે ગયો, પછી અહીંથી પાછો ઉપર આવીને વળી પાછો અહીંયા આગળ ઉપર ગયો. એટલે કે પોતાનું મધ્યમાન સ્થાન છોડીને ક્યારેય આગળ જતા નથી. પણ કોણ આગળ જાય છે? ઉર્જા. ઉર્જાને મેં શેના વડે દર્શાવ્યું છે? આ એક્સ વડે, એટલે કે ક્રોસ વડે. ટેક્સ્ટ બુકમાં ક્રોસ વડે દર્શાવ્યું હશે. ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે, જરાક જોતા જજો. એમાંય કોણને ડોટ વડે દર્શાવ્યું હશે, ઘાટું ટપકું. જો કોણ છે એ મધ્યમાન સ્થાનની આસપાસ વાય અક્ષ ઉપર આમ દોલન કરતો હશે, પણ ઉર્જા છે ને એ ચોકડી સતત ને સતત આગળની દિશામાં એક્સની દિશામાં જો પ્રસરણ પામતું હશે એક્સ દિશામાં. હવે આનું સમીકરણ જે છે પ્રગામી તરંગનું, એને આપણે આ રીતે દર્શાવશું. એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. હવે અહીંયા માઇનસ ક્યારે લેવું? તો કે જો ધન એક્સ દિશામાં જતું હોય તો અહીંયા માઇનસ લેવું. જો ઊંધું છે, યાદ રાખજો. અત્યારે ઉર્જા કઈ દિશામાં જાય છે? ધન એક્સ દિશામાં. તો અહીં મેં શું લખ્યું? માઇનસ ઓમેગા ટી. જો ઋણ એક્સ દિશામાં આવે ને તો તમારે જ્યાં માઇનસ કર્યું છે અહીંયા શું થઈ જશે? પ્લસ. એટલે આ સમીકરણ ક્યારે વાપરવાનું?
ઋણ x દિશામાં પ્રસરણ થતું હોય ત્યારે. તો ઊંધું છે, યાદ રાખજો. ધન દિશામાં જાય ત્યારે ઓમેગા ટી ઘટે, ઋણ દિશામાં આવે ત્યારે ઓમેગા ટી વધે. ક્લિયર આટલું? અને ફાઈને કહેશું આપણે પ્રારંભિક કળા. ચાલો ફાઈને આપણે કેવી કળા કહેશું? ચાલો પ્રારંભિક કળા. પછી કે ને આપણે કહેશું કોણીય તરંગ સંખ્યા. ઘણી વખત એને હું તરંગ સદિશ કહીશ, આ યાદ રાખજો, બંને એક જ છે. પછી ઓમેગાને આપણે શું કહેતા હોય? કોણીય આવૃત્તિ. ચાલો આખો કાઉન્સ જે છે kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5 એને આપણે કહેશું ટી સમયે કળા. આ યાદ રાખજો, ફાઈને પ્રારંભિક કળા અને આખા કાઉન્સને શું કહેશું? ટી સમયે કળા અથવા કળા અચળાંક એવું પણ લખેલું હોય ટેક્સ્ટ બુકમાં. ચાલો આટલું ક્લિયર? આ પ્રગામી તરંગનું સમીકરણ. હવે મારે ધારો કે પ્રારંભિક સમયે જોઈએ. પ્રારંભિક સમય હું બોલ્યો એટલે શું 0 મૂકી દેવાનું? ટી. ટી બરાબર 0 મૂકી દો. પછી જો હું પ્રારંભિક સ્થાનની વાત કરું તો x બરાબર એ શું કહી શકાય? 0. તો બંને 0 મૂકો શું મળશે? ખાલી 5. x એ 0, ટી 0, તો આ બે 0 થઈ જશે, વધશે શું? 5. એટલે આપણે નામ આપ્યું 5 એટલે કેવી કળા? પ્રારંભિક કળા. ક્લિયર આટલી વસ્તુ? તો બંને 0 મૂકીને આપણે અહીંયા બતાવીએ. ચાલો આ તો ટેક્સ્ટ બુકમાં છે ને તમારે. તો પેલા ટી બરાબર 0 સમય માટે આપણે વિચારીએ તો કે y(x0) એ સાઇન બ્રેકેટમાં x માઇનસ ઓમેગા ઇન્ટુ 0 એટલે શું થઈ જશે? વધશે શું? આ 0 સમય. પણ હવે જો x બરાબર 0 લઈ લો તો y(0) 0 તો વધશે શું? ખાલી sin 5. ક્લિયર આટલું? તો આવું ટેક્સ્ટ બુકમાં ક્યાંક આપ્યું હશે. જો પ્રગામી તરંગમાં બીજું કંઈ સમજાવવા જેવું નથી. તમારે આકૃતિ દોરવાની, પછી તમારે આ સમીકરણને વ્યાખ્યાયિત કરવાનું. એમાં બે રીતે લખવાનું. ધન x દિશામાં જાય તો માઇનસવાળું લખવું, ઋણ દિશામાં આવે તો પ્લસવાળું લખવું. પછી આ બધા પ્રાચલને તમારે દર્શાવવાના. ફાઈને આ કહેવાય, ઓમેગાને આ કહેવાય, કેને આ કહેવાય, આખા કાઉન્સને આ કહેવાય, સ્મોલ એને કહેવાય કંપ વિસ્તાર. શું કહેવાય? અને કંપ વિસ્તાર હંમેશા શું લઈ લેવાનો? ધન. આ યાદ રાખજો, કંપ વિસ્તારનું મૂલ્ય હંમેશા શું લઈ લેવાનું? પ્લસ. આટલું ક્લિયર? ચાલો પહેલાં આટલું વાંચી નાખો પ્રગામી તરંગ સુધી. ચાલો હવે જો બે જુદા જુદા કંપ વિસ્તાર ધરાવતા પરંતુ સમાન આવૃત્તિ અને એક જ દિશામાં પ્રસરતા હોય એવા બે હાર્મોનિક તરંગ, એક સાઇન હોય ને બીજું શું હોય? કોસ. એવા બે તરંગોથી પણ એક પરિણામી પ્રગામી તરંગ બને. ધારો કે હું એકને નામ આપી દઉં y1. ધારો કે એકને કીધું મેં y1, એનો કંપ વિસ્તાર મેં કેવો ધારેલો છે? કેપિટલ A. ધ્યાન આપજો. એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. અને બીજું મેં ધારેલું છે બી, સાઇનને બદલે શું લઈ લઉં? કોસ. અથવા તો એવું વિચારો કે આ જે છે ને એ આમનામ જ રાખું, સાઇનના સાઇન. પણ એક ફાઈ હું 0 લઉં તો બીજો ફાઈ કળા તફાવત મારે π/2 રાખવો હોય તો ફાઈની જગ્યાએ હું શું મૂકી દઈશ? π/2. તો સાઇન π/2 આવે એટલે ઊભી ધરી આવે. ઊભી ધરી આવે એટલે વિધેય બદલાઈ જાય. સાઇનનું શું થઈ જાય? કોસ. એટલે આટલા સ્ટેપ કરવા પડશે. તો પછી અહીંયા ફાઈની જગ્યાએ અત્યારે હું શું મૂકી દઈશ? π/. ક્લિયર? ટેક્સ્ટ બુક વડે આવા સ્ટેપ નથી બતાવીને ડાયરેક્ટ કરી નાખ્યું છે કે ભાઈ અહીંયા બી, આ કોસ, બાકીનું બધું એમનું. એટલે કે આ જ રહેશે. અહીંયા ફાઈ બરાબર શું લઈ લીધું છે ને? 0. અહીંયા ફાઈ બરાબર 0 અને અહીંયા ફાઈ બરાબર શું લીધું હતું? પણ આપણે ટેક્સ્ટ બુકની રીતે યાદ રાખવું હોય તો ખાલી અહીંયા ફાઈ બરાબર આમનમ, આ સમીકરણ 1 અને આ કેટલામાં? આમ યાદ રખાય. કંપ વિસ્તાર A વિધેય સાઇન, કંપ વિસ્તાર B વિધેય શું? કોસ.
આવા બે જુદા જુદા હાર્મોનિક તરંગો કોઈ એક જગ્યાએ ધારો કે બે ભેગા થઈ ગયા, હજી તો આગળ આવશે સંપાતપણાનો નિયમ, પણ અત્યારે એટલું યાદ રાખો કે ધારો કે બે તરંગોથી એક નવું તરંગ બને છે, તો પરિણામી જે પ્રગામી તરંગ બને એ પરિણામી પ્રગામી તરંગ એટલે આ y બરાબર y1 અને y2 એ સાઇન બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી બી કોસ બ્રેકેટમાં kx માઇનસ ઓમેગા ટી. તો હવે કુલ પરિણામી કંપ વિસ્તાર શોધવો હોય તો આવું આપણે દોલનમાં એકવાર આવ્યું હતું, યાદ હોય તો એ જ વસ્તુ અહીં બતાવી છે, પણ આ કંઈ કામ આમાં આવશે, આમાં નથી કંઈ એવું કામનું ખાસ. રેડી? એટલે આ લખવું હોય તો લખજો, બાકી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે પણ ક્યાંય દાખલામાંય કામ આવતું નથી. આ પ્રગામી તરંગ શાંતિથી આખું વાંચી લ્યો ને પછી આપણે આગળ નવો ટોપિક ચાલુ કરશું. પ્રગામી તરંગ અહીંયા પૂરું થાય. હજી એકવાર હું રિવાઇઝ કરી દઉં, ધ્યાન આપો. પ્રગામીનું શું યાદ રાખવાનું છે કે પ્રગામી એટલે જે એવા તરંગો કે જે માધ્યમમાં સતત શું જાય, આગળ ને આગળ, અને આવા તરંગો જ ઉર્જાનું વહન કરે. કારણ કે તમારે કોઈ સાથે વસ્તુ મોકલવી હોય તો કોની સાથે વસ્તુ મોકલો? અડધે સુધી જાતો એની અરે કે પૂરેપૂરે વસ્તુ પહોંચાડે એની સાથે? તો પૂરેપૂરું. તો એવા તરંગને હું નામ આપું છું પ્રગામી તરંગ, અને આવા તરંગો જ ઉર્જાનું વહન કરી શકે. બાકી જે તરંગ એવા હોય કે અડધે સુધી પહોંચીને પછી એનું પૂરું કરી નાખે, વિસર્જન કરી નાખે, કાં અડધેથી પાછો આવતો રહીએ, તો એવા તરંગો કંઈ ઉર્જાનું વહન કરે નહીં. તો ઉર્જાનું વહન બધાય તરંગ કરતા હોય, તો આથી હું એવું વિચારીશ કે બધા તરંગો કેવા તરંગો છે? પ્રગામી તરંગ. બધા તરંગો કેવા તરંગ છે? પ્રગામી. બીજું કંઈ છે જ નહીં, બધાય તરંગ પ્રગામી છે. કારણ કે દરેક તરંગ ઉર્જાનું શું કરવાનું છે? વહન. જ્યાં સુધી કંઈક આડું નહીં આવે ત્યાં સુધી વહન જ કરવાનું છે. આડું આવશે તો પરાવર્તન થશે અથવા વક્રીભવન થશે. એ હવેના ટોપિકમાં ભણશો. ચાલો આટલું જોઈ લઈએ.